અટાણે ભલે કદાચ દ્વારકામાં નહીં હોય તો કાલ સવારે થઈ જશે એરોડ્રોમ, અહીંથી વિમાન ઉપડશે, ભલે અટાણે જામનગરથી ઉપડતું હોય. પ્લેન દ્વારા જવાય, હેલિકોપ્ટર દ્વારા જવાય, ટ્રેન દ્વારા જવાય. પછી ટ્રેનના પ્રકાર હોય, લોકલ હોય, મેલ હોય, એક્સપ્રેસ હોય, ડબલ એક્સપ્રેસ હોય, કંઈ મોટા મોટા સ્ટોપ આવે, કંઈક નોન સ્ટોપ હોય. પછી એસટીની બસ હોય, ટ્રાવેલ્સની બસ હોય, સ્ટેટ ટ્રાન્સપોર્ટની, ફોર વ્હીલ હોય પોતાના ઘરનું. ખટારામાં બેસીને જવાય, મોટરસાયકલમાં એ જવાય, સાયકલથી એ જવાય, અને બે પગે ટાંગાથી હાલીને જવાય, બે પગની સાયકલથી જવાય. આ બધાને શું કહેવાય? સાધન. આ સાધનના પ્રકાર. ગોકુળ જવા માટે, અયોધ્યા કે કાશી જવા માટે, ત્યાં રહેલા કૃષ્ણને, રામને કે ભગવાન શંકરને મળવા માટે જવાના સાધનના આ પ્રકાર છે. એમ ભગવાનને મળવું હોય, આ જીવને શિવને મળવું હોય તો એનો સાધન ક્યાં અને કેટલા? એમાં મુખ્ય સાધન કેટલા અને કયા છે? કોણે આ પ્રશ્ન પૂછ્યો છે સુતજી મહારાજને શૌનકાદી ઋષિ મુનિઓએ. ખબર છે સાધન કેટલા છે? અત્યારે વિજ્ઞાન ભલે ગમે એટલું આગળ વધ્યું હોય, માની લ્યો કે પ્લેન હોય, પ્લેનમાં 3-4 પ્રકાર થાય. જેટ હોય ને, એરવેઝ હોય ને, એરબસ હોય. કોઈ 400 માણસને લઈ જાય, કોઈ 150 માણસને લઈ જાય, કોઈ પ્લેન ચાર્ટર્ડ પ્લેન હોય 10 ને લઈ જાય, કોઈ 2 ને જ લઈ જાય. માની લ્યો 4 પ્રકાર એ થયા પ્લેનના. ટ્રેનના 4 પ્રકાર માની લ્યો, 5 પ્રકાર, 9 થયા. એસટીની બસમાં પણ લોકલ હોય ને, એક્સપ્રેસ હોય ને, ડબલ એક્સપ્રેસ હોય, નોન સ્ટોપ હોય, એ 4, 4, 8, 4, 12. પછી મોટર ગાડી માની લો કે 50 જાતની છે, 50 જાતના મોડલ છે અલગ અલગ કંપનીના. 62 થયા ને. ભલે હાવ અભણ છો પણ ગણિત થોડું થોડું મને આવડે. ખટારા 8-10 જાતના, 72. મોટરસાયકલ 5-7 જાતની, 10 જાતની લખી દો. બ્યાહી સાયકલ, ત્યાહી અને 2 પગ 84. આ બધી 84 થાય. અને આપણે અવતારે યોની 84 છે. આ 84 સાધન છે આ અયોધ્યા જવા માટેના, દ્વારકાથી. પણ બાપ, આ મૃત્યુલોકમાંથી શિવલોકમાં ભગવાન શિવને મળવા જવું છે તો એના સાધનના પ્રકાર કેટલા? અને એ બધા સાધન બનાવ્યા કોણે? તો એ સાધન બનાવનાર છે મારો મહાદેવ. હા, અયોધ્યા જવું હોય કે ગોકુળ જવું હોય, તમારે કાશી જવું હોય કે કૈલાસ, એ સાધનની સંખ્યા છે 1.25 લાખ. અને 1.25 લાખ સાધન આપનાર છે ભગવાન શિવ આખા જગતને. તમારે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ભગવાનને મળવું હોય, એનું સાધન બતાવનાર ભગવાન શિવ છે. ત્યારે સુતજી મહારાજને શૌનકાદી ઋષિ મુનિઓ આટલા બધા સાધન કાંઈક કાંઈક થોડા ઓછા. હા, 1.25 લાખમાંથી 10,000 મુખ્ય, 10,000 માંથી 1000 મુખ્ય, 1000 માંથી 100 માંથી 10 ને 10 માંથી 3. આ 3 સાધન ક્યાં? એટલે યાદ રહે ને. 1.25 લાખ યાદ ન રહે તો કાંઈ નહીં. આ યાદ રાખજો બાપ, 3 સાધન બેહવા જેવા છે. એ નોન સ્ટોપ સાધન છે, નોન સ્ટોપ. ચાર્ટર્ડ વિમાન છે, લોકલ કે માલગાડી નથી, આ ઘોડાગાડી નથી. નોન સ્ટોપ સાધન તમને કહું છું. અહીંથી દ્વારકાથી બેહો ને, સીધા શિવલોક, સીધા અયોધ્યા, સીધા ગોકુલ, સીધા કાશી, સીધા રામેશ્વર. એ સાધનને સમજી લેવા જોઈએ, સાધ્યને સમજી લેવું જોઈએ અને સાધકને સમજી લેવું જોઈએ. સાધ્ય શું છે મારા તમારા જીવનનું, એ પહેલાં નક્કી કરી લેવું જોઈએ. આપણે નક્કી કરવામાં તો ગઈઢા થઈ જાય છે, તો એ નક્કી નથી કરી શકતા કે આપણે જોઈએ છે હું. ઘડીક કે મારે બંગલો જોઈએ, ઘડીક કે દીકરાને પરણાવવું એ જોઈએ છે. પરણાવી લે તો કે આ તા આના કરતા હતા આવી ને હામી થઈ.
આપણે નક્કી જ નથી કરી શકતા આખી જિંદગી કે આપણે શું કરવું છે, શું જોઈએ છે. આપણે કોઈ કે બંગલો જોઈએ, કોઈ કે પત્ની જોઈએ, કોઈ કે પતિ જોઈએ, કોઈ કે વહુ જોઈએ, કોઈ કે નિસંતાન દીકરો જોઈએ, દીકરી જોઈએ, આ જોઈએ, તે જોઈએ. પણ જેને છે એને પૂછો, બધી રીતે સુખી છો તમે? જેની આંગણે 4 વ્હીલ પડ્યું હોય ને એને જેને પૂછજો, તમારા ઘરે 4 વ્હીલ ન હોય ને એનાથી જલન થતી હોય, એનાથી જલતા હો, તો જેની પાસે 4 વ્હીલ છે એની પાસે જઈને પૂછો કે તમે બધી રીતે સુખી છો? એ ના. વાસ્તવમાં આ બધું સુખ માનીએ છે ને આપણે, સુખ નથી. સુખ શેમાં છે એ નક્કી કરવું જોઈએ. તો સુખ છે પરમાત્માના શ્રી ચરણો, ભગવાનના ભજનમાં જે સુખ છે ને એવું સુખ બીજે ક્યાંય નથી બાપ. એ આપણું સાધ્ય શું છે એ નક્કી કરી લેવું જોઈએ પહેલા. પણ નક્કી કરવામાં હવે દિવસો કાઢવા જેવા નથી, બહુ કાઢી નાખ્યા. હવે જાગો બાપ, જાગો. હવે જાગવાનું છે. મારા ને તમારા જીવનનું સાધ્ય છે શિવ. બંગલા, ગાડી, નોકર ચાકર, નામના, કીર્તિ, કામિની, કંચન નહીં. પણ મારું ને તમારું દરેકનું જીવન, આપણા ભાઈ બહેનો બધા, આપણે બધા નું સાધ્ય હોય જો જીવનનું, તો ભગવાન શિવ છે. તો શિવની પાસે જવાનું સાધન એ પહેલા નક્કી કરવું જોઈએ. અને સાધક કોણ છે એટલે કે આપણે કોણ છે એ નક્કી કરવું જોઈએ. આ 3 વસ્તુને સમજી લેવાના છે: સાધ્ય, સાધન અને સાધક. તો સાધનના પ્રકાર 1.25 લાખ છે, એમાંથી 3 મુખ્ય છે નોન સ્ટોપ. એ નોન સ્ટોપ સાધન હું તમને બતાવું છું. કયા સાધન છે? ભગવાન શિવજીએ કહેલા છે તે. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસામ કીર્તનમ તથા. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા મનનમ. શ્રોત્રેણ શ્રવણમ તસ્યા વચસા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધનમુચ્યતે. કાનથી પરમાત્માને સાંભળવા, મુખથી બોલવા અને મનથી અનુભવવા. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધનમુચ્યતે. મોટામાં મોટું સાધન હોય ને ભગવાન પાસે જવાનું, સુરક્ષિત સાધન, તો ભગવાનને સાંભળવા તે છે. કાન દ્વારા ભગવાનને સાંભળવા. આ કાન એટલા માટે જ આપ્યા છે પ્રભુ કથાને સાંભળવા. એટલે તો ગોસ્વામીજીને પણ લખવું પડ્યું છે, जिन हरि कथा सुनी नहीं काना, 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 श्रवण रंद्रय हि भवन समान, नयन ही संत दरस नहीं देखा, नयन ही संत दरस नहीं देखा, आलोचन मोर पंख करी लेखा, लोचन मोर
જે કાન પરમાત્માને સાંભળતા નથી, પ્રભુના લીલા ચરિત્રોનું શ્રવણ કરતા નથી, એ કાન નથી બાપ. ગોસ્વામી તુલસીદાસ લખે છે, એ કાન નથી પણ હરપુને રહેવાના દર છે. શ્રીમદ ભાગવતમાં રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, હે રાજન, જે કાન પ્રભુની કથા નથી સાંભળતા ને તે બેલ તુર્ક્રમ, એ કાન નથી જે કાન કૃષ્ણને નથી સાંભળતા. એ કાન છે બિલો તો રુક્રમાં, બિલ એટલે દર, હરપને રહેવાના દર છે. ભાગવતમાં પણ કહ્યું છે, જીહવા દહાદુર કેવ, જે જીભ પ્રભુના ગુણ નથી ગાતી એ જીભ એ બેનની જીભ નથી, એ ડેડકીની જીભ છે, ડેડકાની જીભ છે. આવું સ્પષ્ટપણે સુખદેવજી મહારાજે કહ્યું છે. જે જીભ બીજાની નિંદા કરે છે, પારકી નિંદા કરે છે, એ જીભ માણસની જીભ નથી, એ ડેડકીની જીભ છે, ડેડકાની છે. ડ્રાઉનથી વિશેષ કાંઈ નથી. જીહવા સતી દાર્દુરી કેવ, સ્પષ્ટપણે ભાગવતજીમાં લખેલું છે. અહીં શિવ પુરાણમાં પણ એ જ કહે છે, અને આપણે સંતો પણ કહી ગયા છે. સંતોમાં કબીર સાહેબે કહ્યું છે, શું કહ્યું? જાગર હરિ કથા નહીં કીર્તના, સંત નહીં મિજમાના, તાઘર જમડે ડેરા દીના, સાંજ પડે